વિછિયાની આંગણવાડી નંબર 7માં ગરીબ બાળકો અને માતાઓ માટેનું સરકારી સામાન બારોબાર વેચી દેવામાં આવતો હોવાના આક્ષેપ સાથે વિડીયો વાયરલ થયો છે। આ કૌભાંડમાં વિછિયા આંગણવાડી નંબર 7ના ભાજપના મહિલા પ્રમુખ કર્મચારી માલાબેન ભાવેશભાઈ રામાનુજ તેમજ ચાર્જ સંભાળનાર વનિતાબેન પરમાર દ્વારા ગરીબ બાળકો અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થીઓ માટેનો સામાન બારોબાર વેચી નાખવામાં આવતો હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જેઓ દ્વારા ભોજન સામગ્રી અને મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો સામાન ગેરકાયદેસર રીતે બહાર દેવામાં આવતો હોવાનું પણ દેખાઈ રહ્યું છે। ચૂકવનારી વાત તો એ છે કે અહીં ઓછા બાળકો હોવા છતાં 37 થી 38 બાળકોની ખોટી સહીઓ કરીને બધો જ સામાન બારોબાર વેચી દેવાય છે। મહત્વનું છે કે આ પહેલા પણ આ જ આંગણવાડીમાં તેલના ડબ્બા વેચવાનું કૌભાંડ સામે આવ્યું હતું। લોકોની સ્પષ્ટ માંગ છે કે જસદણ, વિછિયા અને રાજકોટ જિલ્લાની તમામ આંગણવાડીઓમાં તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે।